આપ જોઈ રહ્યા છો સ્ટાર ન્યૂઝ ગુજરાતી લાઈવ. દાહોદમાં વન્ય પ્રાણી દીપડો જોવા મળ્યો. શું ખરેખર દાહોદ શહેરમાં દીપડો દેખાયો કે અફવા છે? ના, આ અફવા નથી, પરંતુ સાચી વાત છે. દાહોદ શહેરની નજીક રળિયાતીમાં આવેલ અર્બન હોસ્પિટલ પાછળની વસાહતની જાડી ઝાખરામાં દીપડો જોવા મળ્યો. ત્યાંના સ્થાનિક લોકોના ડરનો માહોલ જોવા મળ્યો હતો. દીપડો જોવા મળ્યાની ખબર મળતા જ વન વિભાગની ટીમે રેસ્ક્યુ કરી ટીમ આવી પહોંચી હતી. વન વિભાગની ટીમ દ્વારા મોડી રાત સુધીમાં જાડી ઝાકરામાં સર્ચ ઓપરેશન કરી દેવામાં આવ્યું હતું. આ સર્ચ ઓપરેશન દરમિયાન દીપડાના પગના પંજા નિશાન મળ્યા હતા, જેના કારણે દીપડો હોવાનું જાણવા મળેલ છે. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર દીપડો તેના પરિવાર સાથે નાના બચ્ચાઓ પણ લાવ્યો હતો. તેવું લાગી રહ્યું છે દીપડાના બચ્ચા હોવાને કારણે દીપડો વધુ આક્રમક વલણ અપનાવી શકે, તેના કારણે વન વિભાગ વધુ સતર્ક થઈ ગયું છે અને આ ગંભીરતાને ધ્યાનમાં રાખી ત્યાંના લોકોને સાવધાન રહેવા પણ જણાવવામાં આવ્યું છે. રાત્રિના સમયે ઘરની બહાર નહીં નીકળવું, ખેતરમાં કામ કરવા જાય ત્યારે બહુ જ ધ્યાન રાખવું, નાના બાળકો અને પાલતુ પ્રાણીઓનું વિશેષ ધ્યાન રાખવા જણાવ્યું હતું. અને જો દીપડો દેખાય તો વન વિભાગને તુરંત જ જાણ કરવી, તે માહિતી આપવામાં આવી હતી. રિપોર્ટર શૈલેષ કુમાર રાઠોડ, સ્ટાર ન્યૂઝ ગુજરાતી લાઈવ, દાહોદ.